हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय, हर हर भोले नमः शिवाय। हरि ओम। श्रीमद् भगवद गीता ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोक्ता गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भुक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सुत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः।
देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः હરિ ઓમ. હરિઓમ. આપણે 12મા અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં ગયા ગુરુવારે જોયું ભગવાન કે અર્જુને કહ્યું કે બે પાથ છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ. તો ભગવાન એમાંથી કયો યોગી ઉત્તમ, જે નિર્ગુણ નિરાકારનો પાથ ફોલો કરે કે સગુણ? ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું. અર્જુનની ઈચ્છા હતી કે મારે વિરાટ સ્વરૂપ જોવું છે, કારણ કે ભગવાને પોતાની વિભૂતિ વ્યક્ત કરી અને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. એટલે અર્જુન વોઝ કન્વિન્સ કે આખી દુનિયામાં બધે ભગવાન જ છે. ઇનફેક્ટ દુનિયા ભગવાનમાં જ છે અને ભગવાનનું વિરાટ સ્વરૂપ, અને એ જ ભગવાન પાછા અર્જુનને ચતુર્ભુજ રૂપે અને પાછા રથમાં એના સારથી તરીકે કૃષ્ણ હતા, એ રીતે પાછા અર્જુન જોઈ શક્યો. એટલે અર્જુનને ડાઉટ નતો કે આખું જગત ભગવાનમાં જ વ્યાપે છે. અને એટ ધ સેમ ટાઈમ અર્જુન જાણતો પણ હતો કે આત્મા ટર્નિંગ વિધિન, બધું બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને આ બે પાથ છે, તો એમાં કયો માર્ગ જે ફોલો કરે એ માણસ, એ સાધક સારો, એટલે કે છે એવમ સતત યુક્તાએ, જે સતત પ્રયત્ન કરતો હોય છે. સતત ભક્તાએ ભક્તા ત્વામ પર્યુપાસતે, જે ભગવાન તારી ઉપાસના કરે. આપણે આ ડિટેલમાં જોયેલો શ્લોક, તારી ઉપાસના ઉપાસન, જે હંમેશા ભગવાનની પાસે, જેનું મન ભગવાનમાં પરોવાયેલું હોય. એ ચ અપી અક્ષરમ અવ્યક્તમ, એટલે એક સગુણ સાકાર અને બીજો નિર્ગુણ નિરાકાર. અક્ષરમ અવ્યક્તમ, જે વ્યક્ત નથી તે. તેસામ કે યોગ વિત્તમાં, એ બેમાં કોણ સારો ગણાય? યોગમાં એસ્ટાબ્લિશ થયેલો, જે પારંગત કહેવાય યોગમાં, એ બેમાં કોણ કહેવાય? એટલે ભગવાન જવાબ આપે છે, શ્રી ભગવાન વાચ બીજામાં, મય્યાવેશ્ય મનઃ યે મામ નિત્યયુક્તા ઉપાસતે, જે મારી નિત્ય ઉપાસના કરે. હવે નિત્ય કઈ રીતે થકે? તમે જ્યારે જાણો કે ભગવાન બધે જ છે, એટલે જ્યાં મારી દ્રષ્ટિ જાય ત્યાં ભગવાન છે, એટલે હું કંઈ પણ કરું તો એમાં ભગવાનને જોઉં તો જ નિત્ય થઈ શકે. એટલે કે છે નિત્ય યુક્ત ઉપાસતે મય્યાવેશ્ય મન યે મામ, જે મય આવેશ્ય વિશ્વ રૂપે મને જુએ છે, અને મન યે મામ એકાગ્ર. આપણે જોયું છે આપણું મન હંમેશા કહો, જે વસ્તુ પર મને પ્રેમ હોય એ વસ્તુ પર મારું મન હોય. આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું કે ફિઝિકલી અત્યારે તમે મને સાંભળતા પણ હો, પણ જો તમારું મન કશે બીજે હોય તો જો કાનમાં મારો અવાજ આવે છે, પણ તમે રહો છો ક્યાં? જ્યાં તમારું મન છે ત્યાં. વી ઓલ લીવ જ્યાં આપણું મન હોય. એટલે ભગવાન કે છે મન યહ મામ મય આવશે, જેનું મન મારામાં પરોવાયેલું છે, અને નિત્ય યુક્તા ઉપાસતે, અને કાયમ ઉપાસના. અને કાયમ એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ નોટ 24/7. તમે કંઈ પણ કામ કરતા હો, કંઈ શરૂ કરો તો શરૂઆતમાં જ ભગવાનને યાદ કરવાનું કે ભગવાન હવે હું આ કામ કરું છું. કામ કરતી વખતે મારું મન એમાં એબ્સોર્બ થયું હશે, પણ હું શરૂઆત કરું ને કામ પૂરું થઈ જાય વળી પાછું ભગવાનને યાદ કરું. ધેટ મીન્સ નિત્ય યુક્તા. શ્રદ્ધયા પણ બે વસ્તુ જોઈએ, જેમાં માણસને શ્રદ્ધા પણ જોઈએ. એટલે પ્રેમ અને શ્રદ્ધા એ બંને જોઈએ. પ્રેમ શા માટે? કારણ કે મન જ્યાં જાય જ્યાં પ્રેમ હોય ત્યાં, અને શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધયા પરયોપેતા, એ ભગવાન કે છે પરયોપેતા તે મે યુક્તતમા, મારી દ્રષ્ટિએ એ યુક્તતમા એ બેસે. તમ
એટલે બેસ્ટ અમંગ ધેમ એ બેસ્ટ યોગી છે મારે માટે વાંચ્યું. હવે અર્જુને થયું તો આ બેસ્ટ છે, પણ કેવી રીતે ખબર પડી કે આ જે બીજો શ્લોક છે એ ભગવાન સગુણ બ્રહ્મની ભક્તિ વાળા માટે જ કે છે, એ કેવી રીતે ખબર પડે? એક તો ભગવાને કહ્યું મૈયા આવેશ્ય મનોયેમાં, એટલે મયી આવેશ્ય, મયી મારામાં, રાઈટ? ભગવાને વિશ્વરૂપ ધારણ કરેલું અને કે છે મારામાં જેનું મન, મીનિંગ હી ઇઝ ઇન્ડિકેટિંગ કે સગુણ ભક્તિ. પ્લસ હવેનો જે શ્લોક આવે છે એમાં ભગવાન ફક્ત નિર્ગુણ ભક્તિ માટે જ કે છે. ધેટ મીન્સ કે જો ત્રીજા શ્લોકમાં નિર્ગુણ ભક્તિ માટે કે છે, ધેટ મીન્સ બીજો સગુણ માટે જ હતો. તો હવે ત્રીજો અને ચોથો યાચના સાથે ચેન્ટ કરવાનો છે. ये त्वक्षरमनिर्देश्यम् ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् कूटस्थमचलं ध्रुवं ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. હવે ભગવાન નિર્ગુણ નિરાકારની ભક્તિ કેવી રીતે થાય? હવે સગુણની ભક્તિ આપણે કરવી હોય તો સગુણ મિનિંગ વોટ? ધેર ઇઝ અ રિલેશનશિપ, સંબંધ છે મારો અને ભગવાનનો. મિનિંગ હું અને ભગવાન જુદા છીએ. હે કૃષ્ણ, હે ભગવાન, હે રામ. મિનિંગ હું રામને પુકારું છું કે રામ મને મદદ કર, રામ મારી બુદ્ધિ નિર્મળ બનાવ. એટલે એમાં રિલેશનશિપ મારી અને ભગવાનની છે. અને નિર્ગુણની અંદર ફક્ત એકતા જ છે. ધેર ઇઝ નો ડ્યુઆલિટી, બે નથી. એટલે એક બીજા જોડે સંબંધ નથી કરતો, હું જ છું. તો એની જ ભક્તિ કેવી રીતે થાય એ હવે અહીંયા ભગવાન કહે છે. આપણે સમજવાનું એ છે કે નિર્ગુણ નિરાકાર જેમાં વનનેસ જ છે, એકતા છે. તો જ્યાં એકતા હોય તો એની વ્યાખ્યા કેવી રીતે કરવી? હવે ભગવાન કૃષ્ણની આપણે વ્યાખ્યા કરવી હોય તો કે ભાઈ ગીતા ભગવાને કહી છે, ભગવાન વાસુદેવ ઉભા હોય છે, સાથે રાધા છે, અને ગીતાની અંદર ભગવાન આમ કહ્યું છે, અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. તો આપણે અને ભગવાન પણ નિર્ગુણ નિરાકારની વ્યાખ્યા પણ કેવી રીતે કરવી? વ્યાખ્યા ડેફિનેશન બે રીતે થાય. જે વસ્તુની ખબર નહીં હોય એની વ્યાખ્યા જે વસ્તુ ખબર હોય એની જોડે રિલેશનશિપથી આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અસ્યુમિંગ કે તમારામાંથી બધાને પરસિમન શું છે એ ખબર હશે. પણ ધારો કે કોઈને પરસિમન જોયું જ ના હોય, એટલીસ્ટ મેં ઇન્ડિયામાં કોઈ દિવસ પરસિમન જોયું નહોતું, ઇવન અહીંયા પણ વર્ષો સુધી જોયું નહોતું. હવે કોઈને કેવું હોય કે પરસિમન કેવું છે, એની વ્યાખ્યા ડેફિનેશન આપી હોય તો શું કહે? ભાઈ તે ટામેટું જોયું છે? તો કે હા ટામેટું તો જોયું છે. બસ ટામેટું હોય એના જેવું જ, પણ ટામેટું પોચું હોય, પરસિમન થોડું કઠણ હોય, અને એની ઉપર જે પાંદડા હોય તે એકદમ કડક હોય. તો માણસ જેને ટામેટા જોયા હોય એને અંદાજ આવી જાય કે પરસિમન આ જ સાઈઝનું હશે અને આવું લાગશે. પછી જયારે ટામેટા અને પરસિમન બંનેને જુએ તો એને ખબર પડી જાય કે આ પરસિમન છે, કારણ કે સમથિંગ લાઈક આપણે કોઈને કે એ તું આને ઓળખે છે?
તો કે કોણ? તો કે આની સાથે ભણતો હતો ને તે દિવસે આપણે જોયેલો ગાડીમાં બંને જણા સાથે હતા. ધેન વી કેન રિલેટ કે આની વાત કરે છે, કારણ કે there is a સંબંધ. that is a definition of unknown, જે ખબર નથી in terms of known. પણ જે નિરાકાર જ હોય, જેના જેવું કંઈ જ નથી, એની ડેફિનેશન કેવી રીતે કરવી? See, આત્માને તમે કેવી રીતે ડેફિનેશન કરો? કારણ કે આત્મા જેવું કંઈ છે જ નહીં. See, પરસિમનની ડેફિનેશન કરો, જેને પરસિમનને કહ્યું કે ટામેટા જેવું છે. ધારો કે કોઈએ કેરી જ નહીં જોઈ, વર્ષો પહેલા અમેરિકામાં કેરી નથી મળતી, અને તમે કોઈ અમેરિકનને પૂછો તો એ લોકોને કેરી હવે બહુ પુષ્કળ પણ 60s 70sમાં they had no idea what is mango. મેંગો શું છે ખબર, પણ જોયું નહીં હોય, કઈ કે થતી જ નથી. પણ એને કોઈ કે તમે પપૈયા જેવું છે, પણ ઇટ ઇઝ નોટ પપૈયા, આવો કલર, તો અંદાજ આવી શકે કે કેરી આવી હોય. પણ તમારે નિર્ગુણ નિરાકારની ભક્તિ માટે કેવું હોય કે લોક તું નિરાકારની ભક્તિ કર, તો કેવી રીતે કરી શકો? કારણ કે સંબંધ જ નથી. there is no સંબંધ, there is no આકાર, there is no ક્વોલિટી. જેમાં ક્વોલિટી ના હોય કે આટલું લાંબુ છે, આટલું પહોળું છે, એ કેવી રીતે કરાય? તો હવે ભગવાન કે છે કે એને માટે તો ઓનલી થિંગ ઇઝ કે નિર્દેશ કરાય. જે તમે ઇન્ડિકેટ કરો, અને જેનાથી ઇન્ડિકેટ કરો યુ ડ્રોપ ઇટ. કેનો ઉપનિષદમાં બહુ સરસ એક્ઝામ્પલ છે. તમને એક જ્યારે ચાંદ હોય, એકદમ જ જરાક જ સ્લીવ ડાર્કમાં આકાશમાં એમને એમ જુઓ તો દેખાય નહીં, કારણ કે અમાસ પછી જસ્ટ જરાક જ હોય. પણ પેલો કે લુક, આપણા મગનભાઈનું ઘર છે, એ તને ખબર છે ને? તો આ એક ઘર જો, તો એની બાજુમાં પેલું જે ઝાડ છે પીપળાનું, એ પીપળાનું ઝાડ જો, અને એની ઉપર જે પેલી જે એક મોટી બ્રાન્ચ છે, એ બ્રાન્ચમાં જે ઉપર ડાળ જાય છે એની તરફ તારું ધ્યાન કર. અને એમાં જે એકદમ ઉપર છે, એમાં બે પાંદડા છે, એની વચ્ચે જો. આસ્તે આસ્તે આવે તો વચ્ચે જુએ, પછી એને શું દેખાય? એ વચ્ચે જોઈએ તો એ જે ચાંદાની સ્લીવ છે નાનકડી, એ દેખાય. પછી એને નથી પાંદડાનું કામ, નથી બ્રાન્ચનું કામ, નથી ટ્રીનું કામ, નથી પેલા ઘરનું કામ, કારણ કે હવે એને એ ચાંદા મામાની જે જરાક જ છે પણ એ દેખાઈ ગયું. એને કહેવાય નિર્દેશ. તમે ઇન્ડિકેટ કરો, પણ જે ઇન્ડિકેટ કરો એ વસ્તુનું પછી કઈ કામ નહીં રહે, પણ તમને ચાંદ દેખાય. એવી જ રીતે નિર્ગુણ નિરાકાર આત્માનો નિર્દેશ કેવી રીતે કરવો, એના 8 પોઈન્ટર હવે ભગવાન બતાવે છે. અને પછી કે છે કે એ જાણવા માટે મારે કેવી રીતે વર્તવું, શું કરવું જોઈએ. એટલે ભગવાન કે છે યે તુ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે. પર્યુપાસતે, જે એની ઉપાસના કરે, જે એની પૂજા કરે, વર્શિપ કરે, મીનિંગ જે મન એમાં એકાગ્ર કરે. ઉપ નિયર, આસન, એની બાજુમાં બેસવું. એટલે ઇટ ઇઝ નોટ ફિઝિકલી, પણ આપણું મન જેમાં પરોવાય એને કહેવાય ઉપાસના. તો એ કે છે યે તુ અક્ષરમ. અક્ષરમ, નશ્વર જે વસ્તુ હોય એને ક્ષર કહેવાય. નશ્વર મીનિંગ જેનો નાશ થાય તે. હવે કઈ વસ્તુનો નાશ નથી થતો? દરેક વસ્તુ પરિવારમાં. somebody is watching iPad 2, please turn on your camera, otherwise I will have to remove you. Please turn on, it says iPad 2. One second. Okay. So અક્ષર, ક્ષર એટલે જેનો નાશ થાય, નશ્વર. અક્ષર જેનો નાશ ન થાય. હવે તમે વિચાર કરો, કઈ વસ્તુનો નાશ નથી થતો? આપણું બાળપણ, નાના હતા અને રમતા હતા અને બાળપણ હતું. બિફોર યુ નો ઇટ શું થાય? બાળપણ ગયું અને ટીનેજમાં પણ મજા કરતા હતા. ટીનેજ ગયું અને જુવાની આવી. જુવાની એ પણ ગઈ, રાઈટ? એક પછી એક જતું જવું. મીનિંગ વોટ? ક્ષર. આપણી પાસે કોઈ ચોપડી નવી લીધી હોય, વાંચતા હોય, બિફોર યુ નો ઇટ થોડા વખતમાં ફાટી જાય. કઈ પણ વસ્તુ, ઇવન તમે જુઓ ટેકનોલોજી. સમ ઓફ યુ મે રિમેમ્બર, વર્ષો પહેલા કારની અંદર 8 ટ્રેક, પહેલા તો આપણી પાસે રેકર્ડ પ્લેયર હતા ઘેરે, રાઈટ? એટલે રેકર્ડ પ્લેયર બધાને ઘેરે નહીં હોય, પણ આપણે જોયા હતા. રેકર્ડ પ્લેયર પછી આવ્યું 8 ટ્રેક કસેટ પ્લેયર. 8 ટ્રેક પછી રેગ્યુલર કસેટ આવી, રાઈટ?
કસેટ ગઈ, પછી આવી સીડી, રાઈટ, ના ફ્લોપી ડિસ્ક, પછી આવી સીડી, ડીવીડી, અને હવે નાનું યુએસબી, અને એ પણ કહ્યું હવે વી આર સ્ટ્રીમિંગ. હવે કોઈને પૂછો રેકર્ડ કે યંગ છોકરાને ખબર પણ નહીં હોય, ટેલિફોન પણ, રાઈટ, કોર્ડેડ ટેલિફોન, હવે જે નવા જન્મેલા લોકો એને તો ખબર જ નહીં હોય. પ્રીટી સુન એવો ટાઈમ આવશે કે આઈપેડ ની અંદર જ બુક હશે, પીપલ વિલ નોટ નો વોટ બુક્સ. ઇન અધર વર્ડ્સ, વસ્તુઓ આવે રે અને જતી રહે, એને ક્ષર કહેવાય. કોઈ પણ વસ્તુ, પણ જ્યાં પણ ચેન્જ થતો હોય તો એક વસ્તુ છે કે જેની ઉપર ચેન્જ થાય એનું સબસ્ટ્રેટમ તો હોય જ. ફ્રીવે ઉપર કે હાઈવે ઉપર એક પછી એક કાર આવીને જતી હોય, પણ કાર આવીને જાય, કાર નથી, કાર જોઈ, કાર ગઈ, બીજી કાર આવી, એ ગઈ, પણ એ આવે ને જાય છે શેના ઉપર? એની નીચે હાઈવે છે, એ તો કન્ટિન્યુઅસ જ છે ને, સતત. with respect to the cars that come and go, highway is અક્ષર, only with respect to that, okay? પણ આપણે તો શું જાણીએ છીએ, આકાશમાં ખરતા તારા પણ જોઈએ છે. જો આકાશના તારા ખરતા હોય તો એક દિવસ આ પૃથ્વી પણ, એ પણ શું છે, ગ્રહ છે ને, એ પણ સૂર્યમંડળનો એક ગ્રહ છે, એ પણ એક દિવસ, નોટ ઓનલી એ ગ્રહ, ઇવન આખું સૂર્ય જ એક દિવસ ખરી પડશે, તો પૃથ્વી પણ એની સાથે ખરી પડશે ને, તો એનો પણ નાશ થશે. આ શરીરનો તો નાશ થશે જ, પણ આખા સૂર્યમંડળનો પણ નાશ થશે. તો આ બધાનો જો નાશ થાય તો એની નીચેનું સબસ્ટ્રેટમ શું છે? તો ભગવાન કે છે એ અક્ષર છે, અક્ષર જેનો નાશ નથી થતો તે. કારણ કે દરેક વસ્તુ, યુ થિંક ઓફ ઇટ, આપણું શરીર સારું હોય, મોટું થાય, રાઈટ, વજન, મોટા ભાગના લોકો આજકાલ ટ્રાય કરતા હોય છે શું? વજન વધારવાની, વજન ઘટાડવાની, રાઈટ, અને શર, રાઈટ, ચેન્જ થાય, ઘટે એટલે આપણને આનંદ થાય, પછી પાછું થોડા વખત પછી શું થઈ જાય? જેટલું ઘટ્યું એના કરતા પાછું વધી જાય, રાઈટ. આ ચેન્જ થાય ફિઝિકલ, એટલે શરીરનો જ, એ પણ હું જાણું છું. આપણા કેટલા પહેલા મિત્રો હતા, હવે એમની સાથે ઈધર સંબંધ નથી, અથવા ફોર વોટ એવર રીઝન એ લોકો બહાર બીજા ગામમાં ગયા એટસેટ્રા, અને સંબંધ તૂટી ગયો. ઇન ધ સેમ વે આપણા મનમાં કેટલા એક પછી એક વિચારો આવે, વિચાર આવે, વિચાર રે, વિચાર જતા રે, એ પણ ક્ષર, રાઈટ. એક પછી એક, જય ગણેશ, can you please admit this? It says there are iPad 2 wants to be admitted, and tell them to turn on the video, otherwise remove them. Okay, please. Can you see it? Yeah, if they don't turn on the video, just remove them. Okay? મારા મનમાં પણ વિચાર આવે, વિચાર ઉત્પન્ન થાય, એક્ઝિસ્ટ, પણ શું થાય? વિચારો બદલાતા હોય. એક વખત તમે ભાજપમાં માનતા હો, બીજેપીમાં, મોદીમાં માનતા હો, બીજી તરફ રાહુલમાં માનતા હો, અહીંયા હો તો રિપબ્લિકન, ડેમોક્રેટ, ઇટ ઓલ ક્ષર ગોઝ ઓન ચેન્જિંગ. પણ આ બધા જે ચેન્જીસ થાય એની નીચે જે સબસ્ટ્રેટમ છે એને ભગવાન કે આત્મા. એટલે શું? ચેન્જીસ બતાવે છે, પણ જે આ બધા ચેન્જને પ્રકાશ આપે છે, પ્રકાશે છે, એ જે છે એને આત્મા કહેવાય. એટલે કે યે તુ અક્ષરમ અનિર્દેશ્યમ, અનિર્દેશ કરવા મીનિંગ જેનું ડેફિનેશન થઈ શકે, પણ જેનાથી જ બધી વસ્તુ ડિફાઇન થાય છે. The one that cannot be indicated, but that which is and helps you indicate everything, અનિર્દેશ્યમ. સી દુનિયાની કોઈ પણ વસ્તુ, રાઈટ, આપણો અહીંયા મારું પોઈન્ટર છે ને, તમને આ બોડી, આ માઇન્ડ, સી આ પોઈન્ટ કર્યું, કઈ પણ વસ્તુ હોય તો તમે ઇન્ડિકેટ કરો કે આ ગાડી છે, આ ઘર છે. ઇવન આપણા વિચાર વી કેન ઇન્ડિકેટ કે અત્યારે મને બહુ સારા વિચાર નથી આવતા, અત્યારે બહુ સરસ વિચાર આવ્યો, રાઈટ, આ વિચાર આવે. ઊંઘમાંથી ઉઠીએ ત્યારે કે હા બહુ સરસ સૂતો, રાઈટ. પણ એ બધા વિચારો ને હું ઇન્ડિકેટ કરી શકું છું, પણ આત્માને કોઈ ઇન્ડિકેટ કરી શકે? સી આપણે ગુજરાતીમાં પેલી કવિતામાં છે ને, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા કહે છે. નેતિ એટલે શું? ન ઇતિ, ન ઇતિ, ન ઇતિ, કે આ પોઈન્ટર આત્મા નથી, આ ચોપડી, આ તો ચોપડી છે, આ આત્મા નથી.
મારા વિચારોને પણ હું ઇલ્યુમિન કરું છું. મારા વિચાર પણ આત્મા નથી. તો આત્મા શું છે? આ બધાને જે પ્રકાશ આપે છે એ સબસ્ટ્રેટમ, એ આત્મા છે. તો એનો નિર્દેશ કેવી રીતે કરાય? યુ કેનોટ ઇન્ડિકેટ. પણ ન ઇતિ ન ઇતિ, જે કંઈ પણ આપણને દેખાય છે, સંભળાય છે, કરાય છે, વિચારાય છે, એ બધું કાઢી નાખો અને જે રે એ આત્મા અનિર્દેશ્યમ, જેનો નિર્દેશ થઈ શકે નહીં, that which cannot be indicated. See, આ એક, these are all pointers, પણ પોઈન્ટર કાઢી નાખવાનું અને જે પોઈન્ટેડ થયું છે એ આત્મા શું કે અનિર્દેશ્યમ. પછી અવ્યક્તમ. વ્યક્ત એટલે જે આપણને દેખાય, જે વસ્તુ વ્યક્ત થઈ હોય. તમે મને જોઈ શકો છો, હું અત્યારે તમને બધાને જોઉં છું. આ મારે આઈપેડ વાળા ભાઈ કે બેન છે એને રિમૂવ કરવા પડશે. દે આર નોટ લિસનિંગ, સો they should turn on. Just close the thing so nobody can enter, please, Jay. Okay, thank you. અવ્યક્તમ. વ્યક્ત એટલે જે વસ્તુ, આપણે જનરલી વ્યક્ત એટલે શું માનીએ? ગ્રોસ વસ્તુ, શાકભાજી છે કે માણસ છે કે ગાડી છે કે ઘર છે, જે દેખાય એ વસ્તુને વ્યક્ત માનીએ. પણ એ ફક્ત ફિઝિકલી ગ્રોસ વસ્તુ છે. પણ આપણા મનમાં જે વિચારો આવે એ બીજાને નથી દેખાતા, પણ મને તો દેખાય જ છે. એને પણ વ્યક્ત જ કહેવાય. વિચારો, લાગણી, એ બધું વ્યક્ત કહેવાય. એટલે ભગવાન કોણ છે? ये तु અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ. જે કોઈ પણ દિવસ વ્યક્ત નથી થતું. મીનિંગ મારા વિચાર પણ નહીં. આપણે ચાર્ટની અંદર જોઈએ તો આ ગ્રોસ બોડી, શરીર, 5 ઇન્દ્રિયોથી જે બધું અનુભવ થાય એ બધું ગ્રોસ. મન અને બુદ્ધિથી જે લાગણી, વિચાર અનુભવાય એ પણ સૂક્ષ્મ, પણ એ પણ વ્યક્ત. કારણ કે મને તો ખબર જ છે. પણ જ્યારે મન અને બુદ્ધિ સૂઈ જાય, ફક્ત વાસના જ રહે, એ પણ હું જ્યારે જાગું, ઊંઘમાંથી ઉઠું, ત્યારે ખબર પડે કે ઊંઘ સરસ આવેલી. પણ આ બધું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા, ત્રણેય અવસ્થા આવે ને જાય છે. પણ એને જે પ્રકાશ આપે છે, એને જે જાણે છે, એનો જે સાક્ષી છે, એ અવ્યક્ત છે. યુ કેનોટ પોઈન્ટ આઉટ કે આ આત્મા આ બધાને ઇલ્યુમિન કરે છે. પણ યુ નો કે હું તો છું જ. કોઈ એવું કે રાઈટ, પણ ના, પણ મારું મન, ઘણી વાર આપણે થાય કે ના, પણ હું એટલે હું સુખી દુઃખી. પણ તમે અત્યારે સુખી છો કે દુઃખી છો? રાઈટ, સુખ બધાને આવે, દુઃખ પણ આવે. પણ જે આઈડેન્ટિફાય કરે કે હું અત્યારે બહુ સુખી, રાઈટ, આજે મારે પર બહુ પૈસા આવ્યા, માર્કેટ ઉપર ગઈ ને હું સુખી છું, સ્ટોક માર્કેટ નીચે ગઈ, ધંધામાં ખોટ ગઈ, હું દુઃખી છું. પણ એ સુખી છું, દુઃખી છું, એ પણ કોને ખબર પડે છે? એ કન્ડિશન પણ જે જીવની જાણે છે, ઇલ્યુમિન કરે છે કે અત્યારે જીવને સુખ લાવ્યું છે ને એ કહે છે કે હું સુખી છું, દુઃખી છું, એ પણ જે જાણે છે ને ઇલ્યુમિન કરે છે, એને કહેવાય અવ્યક્ત. વી કેનોટ પોઈન્ટ ટુ ધેટ આત્મા, પણ ઇટ ઇઝ ધેર બીકોઝ ઓફ વિચ આઈ નો કે હું સુખી છું કે હું દુઃખી. તો એ કહેવાય અક્ષર અનિર્દેશ્યમ અવ્યક્તમ. પછી કે છે સર્વત્ર ગમ અચિંત્યમ. સર્વત્ર ગમ, જે બધે જ છે. જાગ્રત અવસ્થામાં આપણે ક્યાં છે? અત્યારે આ ખુરશી પર હું બેઠો છું, તું અહીંયા છું. તમે લોકો પણ જ્યાં બેઠા છો એટલી જગ્યામાં છો. પણ તમારું મન હવે ધારો કે અત્યારે ઇન્ડિયા હોય, દિલ્હીમાં હોય કે ન્યુયોર્કમાં હોય કે રશિયામાં હોય, તો મન can go at a very far distance, isn't it? મન is more pervasive than શરીર. પણ જ્યારે તમે સુષુપ્તિ અવસ્થામાં હો, જ્યારે મન પણ સૂઈ ગયું છે. હવે સુષુપ્તિ અવસ્થા ક્યાં છે? Tell me. સુષુપ્તિ અવસ્થામાં there is no limit. It is નિરાકાર. It is even more pervasive than સૂક્ષ્મ શરીર, મન કરતા પણ. It is totally, because there is no limitation. સુષુપ્તિ અવસ્થામાં નથી સાઈઝ, કઈ જ નથી, મન નથી, રશિયામાં નથી, કઈ નહીં. કમ્પ્લીટલી ઇટ ઇઝ એવરીવેર. તો સર્વત્ર ગમ. પણ એને પણ સુષુપ્તિ અવસ્થાને જાણનાર પણ કોણ છે? આત્મા. આઈ નો કે હું સૂઈ ગયો તો જાગ્યા પછી ખબર પડે. તો એને કહે સર્વત્ર ગમ. આત્મા બધે જ છે. સર્વત્ર ગમ
અને અચિંત્યમ. અચિંત્યમ એટલે જેનું ચિંતન ન થઈ શકે. અગેન આપણે ચિંતન કોનું કરીએ? જે વસ્તુ આપણે એપ્રિહેન્ડ ઓર કોમ્પ્રિહેન્ડ કરી શકીએ, રાઈટ? મારો બાબો બહાર ગયો છે, એની તબિયત સારી હશે કે નહીં, બાબાને હું જાણું છું, મનથી બાબાનો વિચાર કર્યો અને એનું ચિંતન કર્યું. ચોપડી વાંચીને એમાં કહ્યું ફિઝિક્સ, મેથેમેટિક્સ કંઈ પણ એને આવડતું ના અને વિચાર કરો, એ પણ ચિંતન કરો. પણ જે વસ્તુના ગુણધર્મ જ નથી, where there are no qualities, there is no size, how do you do? એ કે છે અચિંત્યમ. એનું ચિંતન કરી જ ના શકાય. પોઈન્ટરનું ચિંતન થઈ શકે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. પણ આત્મા નેતિ નેતિ, જ્યાં વેદ કહે છે ન ઇતિ, આ નથી, આ નથી, આ નથી, બધું જ નિગેટ કરો. પણ કેન યુ એવર નિગેટ યોરસેલ્ફ કે હું નથી? થિંક ઓફ ઇટ. સ્વપ્ન અવસ્થામાં આપણે આપણા શરીરને ભૂલી જઈએ છીએ, પણ આપણા શરીરને સ્વપ્નમાં જોઈએ છે, રાઈટ? પણ એ શરીર, આપણું શરીર તો સૂતું હોય છે પથારીમાં, પણ સ્ટીલ આપણે લાગે કે મેં ગંગામાં ડૂબકી મારીને હું નાવા ગયો. એ શરીર આપણા ફિઝિકલ શરીરથી જુદું છે. પણ ડીપ સ્લીપમાં કયું શરીર છે? ધેર ઇઝ નો શરીર. ડીપ સ્લીપ ઇઝ નિર્ગુણ. અને એ આત્મા, એ વખતે જે હું કહું છું હું આત્મા, એ ક્યાં છે? ઇટ હેઝ નો ક્વોલિટીઝ વોટસો એવર. એટલે એને કહે છે કે સર્વત્ર અચિંત્ય, એનું ચિંતન થઈ શકે નહીં, બીકોઝ ધેર ઇઝ અચિંત્ય ચ કૂટસ્થ. કૂટસ્થના બે મિનિંગ છે. એક કૂટસ્થ એટલે આપણે એને કહેવાય ઇંગ્લિશમાં એન્વિલ, અથવા જે સોના ઘડતા હોય કે પેલા દાગીના કરતા હોય, તો જેની ઉપર ઘડે ને ટીપે, એ દાગીના ઘડાય, પણ જેની ઉપર ટીપે એ તો એમનું એમ જ રહે. કૂટસ્થ એ બિલકુલ બદલાય નહીં, એને કહેવાય કૂટસ્થ. બીજો મિનિંગ છે કૂટ, એટલે જૂઠાણું. હવે જુઠ્ઠી વસ્તુ મિનિંગ જે મિથ્યા છે, એ મિથ્યા વસ્તુ શેના ઉપર રહે છે? સત્ય ઉપર જ હોય ને. ઇટ ઇઝ ઓનલી ઓન ધ ટ્રુથ. એટલે કે જે વસ્તુ, એટલે વર્લ્ડ આવે છે, જાગ્રત અવસ્થા આવે અને જાય, આવે અને જાય, એટલે એ પરમેનન્ટ નથી. તો શેના પર રહે છે? તો કે સત ચિત આનંદ, એ સત ઉપર જ રહે છે. એટલે એને કહેવાય કૂટસ્થ. જેના ઉપર જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અવસ્થા આવે ને જાય, એને કહેવાય કૂટસ્થ. એ આત્મા છે કૂટસ્થ. પણ એને એ આપણને એક્સપિરિયન્સ, ધેર ઇઝ નો અનુભવ નથી શકે, બટ યુ નો ઇટ. કૂટસ્થમ અચલમ ધ્રુવમ, બીજા બે શબ્દ છે, અચલ અને ધ્રુવ. અચલ એટલે શું? ચલ એટલે મુવમેન્ટ, અચળ એટલે નો મુવમેન્ટ. નાઉ થિંક ઓફ ઇટ. મારો હાથ અત્યારે ઉપર ગયો, હવે નીચે આવ્યો, રાઈટ? સ્પેસની અંદર, આકાશમાં મારો હાથ ઉપર ને નીચે થઈ શકે, પણ આકાશ ક્યાં મૂવ થાય? ટેલ મી. Is there a place where આકાશ is not? જ્યાં આકાશ મૂવ થાય ત્યાં આકાશ હતું જ ને. થિંક ઓફ ઇટ. આકાશ ઇઝ અચલ. આકાશ કોઈ દિવસ મૂવ નહીં થઈ શકે, કારણ કે ક્યાં મૂવ થાય? બધે જ સ્પેસ ઇઝ એવરીવેર. એવી જ રીતે આત્મા, ઇવન સટલર, ઇટ પરવેટ્સ ઇવન સ્પેસ. એટલે આત્મા કે છે અચલ, there is no moment. ક્યાં આત્મા cannot go anywhere, બધું આત્મામાં છે. આત્મા ઇઝ અચલ. અને ધ્રુવમ એટલે સત્ય, જે કાયમ હોય એને ધ્રુવમ કહેવાય. હવે કાયમ એટલે કઈ? જે વસ્તુ આવે ને જાય, રાઈટ? જે નથી પછી એક્ઝિસ્ટન્સમાં આવે અને જતી રહે. આપણે માટલું જેવા પાણી ભરતા હોઈએ, માટલું હતું નહીં, કુંભારે માટલું બનાવ્યું, અને વન ઓફ ધીસ ડેઝ નોકર ધોતો હોય કે આપણે ધોતા હોઈએ અને હાથમાંથી છટકી જાય તો શું થાય? તૂટી ગયું. માટલાનો જન્મ થયો, માટલું હતું, માટલું જતું રહ્યું. સોનાનો દાગીનો સોનું હતું, એમાંથી દાગીનો બનાવ્યો, ફેશન બદલાઈ, મેલ્ટ કર્યું, પાછું સોનું થઈ ગયું. પણ સોનું ત્રણેયમાં રહે, માટી એમની એમ રહે. માટી એપિયર્સ એઝ અ પોટ, માટલા તરીકે, પણ માટી રહે. એટલે વિથ રિસ્પેક્ટ ટુ માટલું, માટીને કહેવાય ધ્રુવ ઓર સત્ય. વિથ રિસ્પેક્ટ ટુ દાગીના જે આવે ને જાય, સોનાને કહેવાય સત્ય.
પણ આપણે શું જોયું કે આખી પૃથ્વીનો પણ નાશ થાય, સૂર્યમંડળનો પણ નાશ થાય, પણ છતાં આત્મા તો રહે જ. એટલે જ્યાં બધી જ વસ્તુનો નાશ થાય, પણ જે એમાં ધ્રુવ, જે સત્ય, જે બદલાય નહીં, સચ્ચિદાનંદ, એ આત્મા. આ 8 પોઈન્ટર રિમેમ્બર બતાવ્યું નથી, પણ ઇન્ડિકેટ કર્યું છે કે આ 8 વસ્તુથી ભગવાન એને શું કહે, ये तु अक्षरम अनिर्देश्यम अव्यक्तम सर्वत्र गम अचिंत्यम कूटस्थम अचलम ध्रुवम परिउपासते. જે આની ઉપાસના કરે છે, મીનિંગ જેને ઉપનિષદનો સ્ટડી કર્યો હોય, ગીતાના ચેપ્ટર 2 થી 6 સુધીનો બરોબર અભ્યાસ કર્યો હોય અને એ સમજી ગયો છે કે જેને હું મારું કહું એ હું નથી, આ શરીર મારું છે એ હું નથી, મન મારું છે તો હું નથી, બુદ્ધિ મારી છે એટલે હું નથી, કારણ કે એ મારી છે તો હું એનાથી જુદો છું, એમ નેતિ નેતિ આ નથી આ નથી. અને જે છેલ્લે રે કે હું ચેતન છું, હું કઈ નિર્જીવ નથી, સજીવ છું, હું ચેતન છું, એ ચેતન જે આ રીતે ઇન્ડિકેટ થાય પોતાનું, અને એના ઉપર જે ધ્યાન કરે, મેડિટેટ કરે, પર્યુપાસતે, એટલે કેટલું ડિફિકલ્ટ છે. જસ્ટ થિંક ઓફ ઇટ. ઇવન સગુણ ભક્તિ, રાઈટ, માળા તો આપણે ફેરવતા હોઈએ છીએ, હાથમાં માળા હોય, રાઈટ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાય ધ ટાઈમ 3જી વાર શ્રી કૃષ્ણ શરણમ મમ આવે, રાઈટ, મન ક્યાં હોય? મન બીજે કશે જતું રહે. સગુણમાં પણ જેનું આપણને ભાન છે કે આવું ભગવાનનું ધ્યાન કરવા બેઠું છું, તો જ્યારે કઈ જ નહીં અને નિર્ગુણ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. સી, એટલે હવે ભગવાન કહે છે સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ. સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, ગામ એટલે જ્યાં બધા ઘરો સાથે હોય એને કહેવાય ગામ. એક ગામમાં જેટલા બધા ઘરો હોય, હવે ઇન્દ્રિય ગ્રામ એટલે જ્યાં આપણી 5 ઇન્દ્રિયો રહેતી હોય, ઇન્દ્રિયનું ગામ એને કહેવાય 5 ઇન્દ્રિય, જ્યાં પાંચે ઇન્દ્રિય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જ્યાં રહેતી હોય, ઇન્દ્રિય ગ્રામમ. હવે નોર્મલી આપણી ઇન્દ્રિયોનું શું થતું છે? થિંક ઓફ ઇટ. ઇવન તમે જનરલી વાઈફને પૂછો, રાઈટ, તો બધી વાઈફનું કમ્પ્લેન ટેલિવિઝન જોતા હોય ત્યારે શું થાય કે મારા હસબન્ડના હાથમાં રિમોટ હોય તો પેલું જોતો હોય, એડવર્ટાઇઝમેન્ટ આવે એટલે પાછું બદલીને બીજી ચેનલ પર શું છે એ જુએ, પછી અહીંયા સ્ટ્રીમ કરતા હોય પાછું બદલે અને એ ચેન્જ કર્યા કરે. ઇઝન્ટ ઇટ? સંનિયમ્ય. ઇવન ટેલિવિઝન જોતા એની ઇન્દ્રિય નિયમથી એક ચેનલ જોઈ નથી શકતા, અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. યુ થિંક ઓફ ઇટ. જોવું છે ટેલિવિઝન, આ ગમે છે, પણ બીજી ચેનલ પર શું છે? સી, આપણું મન કેટલું ચંચળ છે. અને હવે તો વિથ શું કહેવાય, ઇન્સ્ટાગ્રામ અને ધીસ એન્ડ ધેટ અને વોટ્સએપ અને ઓલ ધીસ, સો મેની થિંગ્સ આર ધેર ટુ ડિસ્ટર્બ. એની અંદર ભગવાન શું કહે છે? સંનિયમ્ય, જેની ઇન્દ્રિયો નિયમમાં છે. નોટ કે આખો દિવસ ટિંગ 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 થયા જ કરતું હોય અને આપણે જોઈએ ઇન્દ્રિય જેની કંટ્રોલમાં છે. હવે થિંક ઓફ ઇટ. સગુણમાં પણ આપણી ઇન્દ્રિય એટલી કંટ્રોલમાં નથી, કારણ કે ઇવન ભગવાનના મંદિરમાં જતા હોય, રાઈટ, પેલી એ થતું હોય ને કઈ ઓમ જય જગદીશ હરે, રાઈટ, વિષય વિકાર મિટાઓ પાપ હરો દેવા. વિષય વિકાર મિટાવો એટલે શું? વિષય એટલે દુનિયાની વસ્તુઓ, રાઈટ, જેમાં મારું મન ઘડીએ ઘડીએ જતું હોય, એના પ્રત્યે વિકાર થાય કે આ મને મળી જાય તો સારું, એને કહેવાય વિષય વિકાર. અને આપણે પ્રાર્થના શું કરીએ છીએ ભગવાનને? વિષય વિકાર મિટાવો. એ ભગવાન, આ વિષય માટે જે વિકાર મનમાં ઉત્પન્ન થાય છે એ મિટાવો. એ જે વિકાર થાય એને કહેવાય વાસના. વિષય વિકાર મિટાવો એટલે મારી વાસનાઓ ઘટાડો, મિટાવો. પાપ હરો દેવા. વાસનાને પાપ પણ કહેવાય, એટલે પાપ હરો એટલે મારી વાસનાને તમે હરી લો. માખણ, આપણે માખણ ચોર કહીએ, દૂધનું જે એસેન્સ હોય એને માખણ, એવી રીતે મારે દુનિયાના અનુભવો હોય અને જે વસ્તુ પ્રત્યે એકદમ આકર્ષણ થાય ને એ વાસના તરીકે રહી જાય, એ આપણું માખણ મનની અંદર રહેલું. એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા. અને એ જ વખતે આ પેલા બેન આરતી લઈને ગાય છે, એ જ વખતે
બીજા બેન એન્ટર થયા અને એને જોયું કે આજે તો નવી સાડી અને દાગીનો પણ નવો પહેર્યો છે, અને આ ગાતા ગાતા મનમાં શું વિચાર કરે, આરતી પૂરી થાય ને મંદિરની બહાર થાય, હું તમને પૂછીશ કે આ ક્યાંથી લાવ્યા, હમણાં ઇન્ડિયા ગયેલા તો ત્યાંથી બનાવીને લાવ્યા છે. હવે થિંક ઓફ ઇટ, ભગવાનને શું કહીએ છીએ, વિષય વિકાર મિટાવો, અને આરતી કરતા કરતા શું થાય છે, વિષય પ્રત્યે વિકાર, અને મનમાં નક્કી પણ કરીએ કે એઝ સૂન એઝ મંદિરમાંથી બહાર જઈશ તો હું આઈ વિલ ફાઇન્ડ આઉટ કે આપણે ક્યાંથી લીધી. સી આપણું મન કેટલું ચંચળ છે. એટલે ભગવાન કહે છે જેને નિર્ગુણ નિરાકારની અંદર ધ્યાન કરવું હોય એને તો પાંચે ઇન્દ્રિયોને ટોટલી કંટ્રોલમાં રાખવી જોઈએ. મિનિંગ વિવેક અને વૈરાગ્ય. મન ગમે ત્યાં જાય, સી તમે જોયો છે ઘણી વાર ઘણા લોકો તમારી જોડે વાત કરતા હોય અને કોઈ બીજું ત્યાં વાતો કરતો હોય તો આમ વાત કરે પણ એની નજર ત્યાં હોય. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ ધ પર્સન યુ આર ટોકિંગ ટુ. પણ મન કેટલું ચંચળ છે. તો કે છે સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, જેની ઇન્દ્રિય કંટ્રોલ, મિનિંગ વોટ, રિમેમ્બર નિરાકારમાં એટલે ટોટલી આ BMI PFTOE જેમ વર્લ્ડ બાઉન્ડ બાય સ્પેસ એન્ડ ટાઈમ. સ્પેસ એન્ડ ટાઈમ એટલે દેશ અને સમય, દેશ અને કાળથી જે બંધાયેલું છે એ આખાને નિગેટ કરવાનું. મારું મન ઇન્દ્રિયોને એમાંથી ખેંચી લેવી. મિનિંગ જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે મારી આંખો બંધ અને મન અંદર. પણ મન અંદર મિનિંગ વોટ, ઇન્દ્રિયથી તો હું કઈ જોતો નથી, પણ મનની ઇન્દ્રિયોથી જો કંટ્રોલ ના હોય તો શું થાય, યુ સ્ટાર્ટ થિંકિંગ ઓફ સમથિંગ એલ્સ, ઇઝન્ટ ઇટ. ભલે આંખ સામેવાળો જોતો થાય કે આ ખરેખર ધ્યાનમાં બેઠો છે, પણ એના મનમાં જે ફિલ્મ ચાલતી હોય, આંખો બંધ હોય, then what is it? It is not સંનિયમ્ય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. શું કે છે, સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામ સર્વત્ર સમબુદ્ધય, અને બધામાં એની બુદ્ધિ સરખી. કારણ કે નહીં તો મન ચંચળ થયા જ કરે. હવે બુદ્ધિ બધામાં સરખી કેવી રીતે, જ્યારે આઈ સ્ટાર્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડ, રિમેમ્બર ઇટ ઇઝ જ્ઞાન, કે હું સમજું કે આ જે ભગવાન વિરાટ સ્વરૂપે હતો એ જ આત્મા જે ચૈતન્ય રૂપે છે એ જ મારામાં છે, અને એ વ્યક્ત થાય છે જુદી જુદી રીતે. લેટ મી ટેલ યુ, તમારો બાળક હોય, રાઈટ, નાનો છોકરો છે, સવારથી સાંજ સુધી એના કેટલા જુદા જુદા સ્વરૂપ તમે જુઓ. સવારે તમે જુઓ ને એની બેડરૂમમાં જાઓ ને એને ઉઠાડો, આમ તો 3 કે 4 વર્ષનો છોકરો, અને હાથમાં મોંમાં અંગૂઠો હોય અને સૂતો હોય. હવે ગઈકાલે એકદમ જ હો હા કર્યો અને અત્યારે એકદમ શાંતિથી સૂતો હોય તો કેટલો નિર્દોષ લાગે, રાઈટ. એ નિર્દોષ સ્વરૂપથી યુ નો કે આ તમારો છોકરો છે. પછી એ બહાર જાગે કરે અને તોફાન મસ્તી કરે, તો એ તોફાનને પણ તમે તોફાન કાઢીને જુઓ છો કે આ તો મારો જ છોકરો છે. પછી વરસાદ બહુ પડે છે, અત્યારે અહીંયા હ્યુસ્ટનમાં પણ બહુ વરસાદ છે, ઇન્ડિયામાં પણ બધે, ગુજરાતમાં બધે વરસાદ છે, મુંબઈમાં. હવે વરસાદ પડે ત્યારે ધારો કે છોકરો બહારનું ખુલ્લું રહી ગયું ને એ 3 વર્ષનો છોકરો બહાર અગાસીમાં જાય અથવા તો બહાર યાર્ડમાં માટીમાં જાય. હવે માટીમાં જાય ને નાના છોકરાને તો પડલ થયું હોય પાણીનું, એની અંદર બરોબર વચ્ચે જઈને બેસે અને બંને હાથ માટીમાં મૂકે અને માથાથી પગ સુધી માટી લગાડે. એને તો બહુ આનંદ આવે, અને ઘરમાં બધા કે બાબો ક્યાં ગયો, બાબો ક્યાં ગયો. પછી કોઈ બહાર જુએ, હવે બહાર જુએ તો તમે માથાથી પગ સુધી માટીનાથી રંગાયેલો હોય, પણ તમે કહો કે ના ના મારો બાબો નથી. માટીથી જ આખા રંગાયેલા છોકરાને જોઈએ, પણ માટીને કાઢી નાખીએ મેન્ટલી, નોટ ફિઝિકલી, અને વોટ ડુ વી સી, ઓ આ તો આપણો જ બાબો નટખટ, ખરેખર ભગવાન કૃષ્ણ જેવો નટખટ છે, કેવી કેવી લીલા કરે છે. સો મેન્ટલી ઇક્વેનિમસ, જુદા જુદા સ્વરૂપને, પર્સનાલિટીને કાઢી ને એની અંદર આપણે જોઈએ કોણ, આ તો મારો જ બાબો છે. એવી રીતે લોકોની જોડે પણ વ્યવહાર કરીએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જેની જોડે સંબંધ હોય એની જોડે પ્રોબ્લેમ થાય. આપણા મિત્ર જોડે કદાચ નહીં બને, વહુ સાસુને નહીં બને, બે ભાઈઓ ધંધામાં હોય તો કદાચ મતભેદ થાય. હંમેશા મતભેદ કે દુઃખ
જેની સાથે સંબંધ હોય એની જોડે થાય. અને યુ કેનોટ એવોઇડ ઇટ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જસ્ટ બીકોઝ તમે ભગવાનમાં માનતા હો, મેડિટેશન કરતા હો, પૂજા કરતા હો, that does not mean કે સર્કમસ્ટન્સીસ બદલાશે નહીં. પણ એ થાય છતાં પણ હું સમજુ કે લુક, દુનિયામાં સર્કમસ્ટન્સીસો બદલાયા જ કરે. આજે જેની જોડે નથી બનતું એની જોડે કાલે બનશે. આજે જેની જોડે બહુ બને છે કાલે કદાચ એની જોડે નહીં બને. આ તો ચાલ્યા જ કરશે. ઇન એન્ડ થ્રુ વેન યુ સી કે દરેકની અંદર ભગવાન વસેલો છે અને નાનું મોટું તો આવું ચાલ્યા જ કરે. આફ્ટર ઓલ આપણું એક જ ફેમિલી છે, એવી રીતે આ જગત પણ મારું ફેમિલી છે. સર્વત્ર જે મારા બાળકના જુદા જુદા સ્વરૂપમાં પણ હું બાળકને જ જોઉં, એમ દરેકની અંદર ભગવાનને જ જોઉં. સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતી મામેવ અને સર્વભૂત હિતે રતાહ. અને એ માણસ એ સાધક શું કરે? સર્વભૂત હિતે. સર્વભૂત દરેક માણસમાં, દરેક ભૂત મિનિંગ ઇન ઓલ બીંગ્સ, સર્વભૂત હિતે. કોઈનું ખરાબ નહીં ઈચ્છે. સારું નહીં થઈ શકે તો કઈ નહીં, પણ ખરાબ નહીં ઈચ્છે. અને જો ચાન્સ મળે તો સર્વભૂત, બીજાનું હિત, બીજાને માટે સારું કેવી રીતે કરવું એ જ નહીં. શા માટે? કારણ કે બીજા બધા મારું જ સ્વરૂપ છે. મારા એક મિનિટ. મારા સ્વપ્નની અંદર જેટલા લોકો હોય એ બધા મારું જ સ્વરૂપ છે ને, મેં જ ક્રિએટ કર્યા છે. એમાંથી કોણ મારે પ્રિય ને કોણ અપ્રિય, અજ્ઞાનને લીધે દુશ્મન લાગે કોઈ, પણ જાગ્યા પછી શું થાય? એ દુશ્મન પણ હું જ હતો મારા સ્વપ્નમાં, અને જે મને બહુ ગમતા હતા એ પણ હું જ હતા, કારણ કે એ બધામાં હું છું. એવી રીતે જાગ્રત અવસ્થામાં આ બધા પણ મારા કૃષ્ણની લીલા જ છે. વિરાટ સ્વરૂપની અંદર દરેક છે. તો એ બધાનું મારે સારું જ કરવું જોઈએ. ને શા માટે કોઈનું ખરાબ કરવું જોઈએ? એ ખરાબ કોઈનું કરવું મિનિંગ હું ભગવાનનું જ ખરાબ કરું છું. એકવાર માણસ બુદ્ધિથી એ સમજી જાય તો સર્વભૂત હિતે. એટલે ભગવાન કહે છે કે જે અક્ષર અનિર્દેશ્યમ અવ્યક્તમ એ છે, જે એની ઉપાસના કરે છે, પણ ક્યારે કરી શકે? જ્યારે એની ઇન્દ્રિય ઉપરનો સંયમ હોય. ઇન્દ્રિયસ આર ટર્ન વિધિન. સર્વત્ર બધાની જોડે ઇક્વેનિમસ, સર્વભૂત હિતે, બીજાનું સારું જ ઈચ્છે. તે પ્રાપ્નુવંતી મામેવ, ભગવાન કહે છે એ પણ મને જ પામે છે. રિમેમ્બર, પહેલા શું કહેલું? મય્ય આવેશ્ય મનો, જે સગુણ બ્રહ્મ, જેનું મન ભગવાનમાં જ પરોવાયેલું છે, એ પણ મને, ઉત્તમ યોગી છે ને એ મને પામે છે. અને જે નિર્ગુણ નિરાકાર એ પણ મને. ભગવાન એવું નથી કહેતા કે અર્જુન તારે શું કરવું જોઈએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એ કે છે બંને મને જ પામે છે, પણ તું અધિકારી શેમાં છે એ તારે જ ડિટરમિન કરવું પડે. તને ખબર છે કે તું ઇમોશનલ નેચરનો છે કે એકદમ રેશનલ છે. આપણે દરેક જાણતા હોય છે, અમુક જન વધારે પડતી બહુ રેશનલ હોય, અમુક લોકો એકદમ ઇમોશનલ હોય. પછી તે જાણે કે હું આ ઇમોશનલ છું તો ભક્તિ માર્ગ મારે માટે વધારે સારો છે. રેશનલ હોય તો કે જ્ઞાન માર્ગ. પણ રિમેમ્બર, એ બંને જુદા નથી, પણ પ્રિડોમિનન્ટલી ઇમોશનલ હોય, પ્રિડોમિનન્ટલી રેશનલ. એટલે હવે ભગવાન કે છે, અર્જુનનો સવાલ હતો કે બેમાંથી કોણ ઉત્તમ, પણ ભગવાન કહેતા નથી. ઇટ ઇઝ સમથિંગ લાઈક આપણા હવે તો બધા છોકરાઓ ઇન્ડિપેન્ડન્ટ. જ્યારે અમે લોકો when we were growing up in 50s and 60s and 70s, ઘણી વાર મા બાપ કે તારે તો કોમર્સમાં જવાનું છે, તારે તો સાયન્સમાં જવાનું છે, તારે આમાં જવાનું છે. હવે તમે છોકરાને ધક્કો મારો કે તું આમાં જા, અને પછી એ નિષ્ફળ થાય તો કે શું? પપ્પા તમે મને કહેલું ને, મારે તો નતું જ જવું આમાં. તમે મને કહ્યું કે કોમર્સમાં જાઓ, મારે સાયન્સમાં જવું હતું. પણ પપ્પા કે લુક, આ ત્રણ છે, તારે જેમાં જવું હોય, કોલેજની ફી તો હું જ ભરવાનો છું, તું ડિસાઈડ કર તારે ક્યાં જવું છે. તો સફળતા કે નિષ્ફળ, યુ કેનોટ બ્લેમ એનીબડી, કારણ કે મેં જ નક્કી કર્યું છે. એટલે ભગવાન પણ અર્જુનને કહેતા નથી. દરેક ગુરુએ ધ્યાન રાખવાનું. ઘણી વાર લોકો આવે, તમે મને મંત્ર આપો. હવે તને કૃષ્ણમાં શ્રદ્ધા છે કે રામમાં કે શિવમાં, એ જાણ્યા વગર જો ગુરુ મંત્ર આપે કે ઓમ નમઃ શિવાય, રાઈટ, પેલા નાનપણથી કૃષ્ણની જ ભક્તિ કરી હોય, મારા ગુરુએ ઓમ નમઃ શિવાયનો મંત્ર આપ્યો, શું થશે? એટલે કાલથી ઓમ નમઃ શિવાય કરવા બેસે.
6 મહિના વર્ષ, પણ પેલું ગળથૂથીમાં જે નાનપણથી મમ્મી પપ્પાએ રેઝ કર્યો એને કૃષ્ણની જ ભક્તિ થતી હોય, એક ભગવાનની કથા સામે ક્યાંથી પણ શ્રી કૃષ્ણ શરણમાં આવી જ જાય. પછી 2 વર્ષ રહીને પાછો જાય ગુરુ પાસે કે ગુરુ આ તમે કહો છો પણ મારું સી બ્લેમ કોને કરે? ગુરુને. એના કરતા ગુરુ જ કે ભગવાન ગુરુદેવ મને કૃષ્ણનો મંત્ર આપો, મારી ભક્તિ મારી શ્રદ્ધા કૃષ્ણ પ્રત્યે છે, મને રામનો મંત્ર આપો, મારી શ્રદ્ધા રામ ભગવાનમાં છે. અને પછી જો ગુરુ રામનો મંત્ર આપે તો ઇટ ઇઝ સો મચ ઇઝીયર. એટલે ભગવાન પણ અર્જુનને કહેતા નથી કે તારે સગુણ ભક્તિ કરવી કે નિર્ગુણ. હવે ભગવાન કહે છે યાચના क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. હવે ભગવાન કહે છે સી સો ઇન્ટરેસ્ટિંગ. ક્લેશ, ક્લેશ થાય એટલે દુઃખ, ક્લેશ કોઈ પણ વસ્તુમાં ડિફિકલ્ટી પડે. ક્લેશ અધિકતર તેસામ, એ બંનેમાં ક્લેશ તો થાય જ છે. સગુણ ભક્તિ પણ ઈઝી નથી. બધા કે ઘણી વાર આપણે સાંભળીએ સગુણ ભક્તિ બહુ સહેલી છે એટસેટ્રા. ભગવાન કહે છે કે સગુણ ભક્તિ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ, નિર્ગુણ ભક્તિ પણ ડિફિકલ્ટ છે. પણ એ બેની અંદર મનને કોઈ વસ્તુમાં કેન્દ્રિત કરવું હોય તો વસ્તુ હોય તો ઇટ ઇઝ મચ ઇઝીયર, પણ જ્યારે વસ્તુ જ ના હોય તો મન કેન્દ્રિત કરતા ડિફિકલ્ટ થાય. એટલે ભગવાન છે ક્લેશ અધિકતર તેસામ અવ્યક્ત આસક્ત ચેતસામ. બુદ્ધિને મનને અવ્યક્તની અંદર પરોવવું બહુ ડિફિકલ્ટ છે કમ્પેર્ડ ટુ બીજામાં. બંનેમાં ક્લેશ, બંનેમાં ડિફિકલ્ટ છે. કારણ કે આપણે જાણીએ છીએ, લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું, આપણે ઇવન મંદિરમાં પણ જઈએ ભગવાનને આરાધના કરવા, ભગવાનને વર્શિપ કરવા, ઇવન ત્યાં પણ 30 સેકન્ડની અંદર આપણે શું, આપણું મન ક્યાં જાય? વસુદેવ સુતમ દેવમ કંસચાણુ દેવકી પરમાનંદ સંબંધે જગત. પછી શું? ભગવાન મને આ આપજે, મારા બાબાની તબિયત સારી ને, ઓલ ધીસ થિંગ્સ, રાઈટ? એટલે ભગવાન શું આપે. અને ગુરુદેવ ઓલવેઝ કહેતા કે ભગવાન શું કહે છે? મને તારું મન આપ, મૈયા આવશ્ય, ગીવ મી યોર માઇન્ડ, આઈ વિલ ક્લીન ઇટ અને તને પાછું આપીશ. પણ ગુરુદેવ મસ્કરી કરે કે આપણા બધા મંદિરોમાં ભગવાન અનએમ્પ્લોયડ છે, બીકોઝ કોઈ પોતાનું મન ભગવાનને આપતું જ નથી. એટલે કે હંમેશા રાધા આમ જ ઊભી હોય કે કોઈ પોતાનું મન આપતા નથી. બધા કહે છે મને આ આપ, મને તે આપ. એટલે અહીંયા શું કહે છે? બંનેમાં સગુણમાં પણ મન એકાગ્ર કરવું ડિફિકલ્ટ છે, નિર્ગુણમાં વધારે. અધિકતર દુઃખ ક્લેશોધી અધિકતર તેસામ અવ્યક્ત આસક્ત ચેતસામ. જે અવ્યક્ત છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં મન પરોવવું વધારે ડિફિકલ્ટ છે. અને શું કહે છે? અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. અવ્યક્તા હિ એટલે અવ્યક્ત માટે, એટલે શંકરાચાર્યજી કહે છે અવ્યક્ત વિષય બ્રહ્મ. અવ્યક્ત એટલે આપણે નિરાકાર નિર્ગુણની ઉપાસના કરીએ, એટલે ઉપાસના કરી બ્રહ્મની, ધ વન ધેટ ઇઝ ઓલ પરવેડિંગ, જેની કોઈ ગુણ નથી. એને માટે એને આપણે વિષય બનાવીને એનો વિચાર કરવાનો છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે દેર ઇઝ નો ક્વોલિટી. એટલે કે એ ગતિ દુઃખમ અતિશય દુઃખવાળી છે. પણ કોને માટે? સી નાવ કમ્સ ધ વર્ડ દેહવદ્ભિ અવાપ્યતે. જેને શરીરનું અભિમાન છે એને માટે આ પાથ બહુ ડિફિકલ્ટ છે. કારણ કે શરીરનું અભિમાન એટલે મૂળ શું? હું તો આ શરીર છું. આખો દિવસ અરીસાની સામે એવરી ટાઈમ
મિરરની પાસેથી પણ પાસ થાય તો જરા ઉભા રહી. તમે લેડીઝને ઘણી વાર જો કશે વિમાનમાંથી ઉતરતા પર્સ ખોલે, ડબ્બી ખોલે, દેહવતી, હું શરીર છું. કે એ લોકો માટે જેને શરીરનું બહુ અભિમાન હોય, એની ગ્રોસ વસ્તીમાં જ અભિમાન છે. આપણે ટ્રાય શું કરે છે કે ભગવાન હું શરીર નથી, કારણ કે પાંચ તત્વનું બનેલું શરીર, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, તો એ હું નથી. મન પણ એના સૂક્ષ્મ, એ પણ હું નથી. પણ આખો દિવસ મારું એને ઇન્સલ્ટ કર્યું, હું કોણ છું, એ હું જોઈ એ માણસને કહે છે કે નિર્ગુણ નિરાકાર. એ પલાઠી વાળીને બેસે તો એનું મન કોઈ દિવસ એમાં રહેશે જ નહીં. ઇવન જે સગુણ ભક્તિ કરતા હોય છે, રાઈટ, આપણે કેટલા લોકો અહીંયા અમેરિકામાં મોસ્ટ ઓફ સવારના ઉઠીને કોઈ પૂજા રૂમમાં બેસતા નથી, પણ આપણે ઇન્ડિયામાં નાના દાદા દાદી પણ કરતા હોય, અને કોઈ આવ્યું હોય મંદિરમાં બેઠા હોય, માળા ફેરવતા હોય, અને કદાચ ફોન આવે કે કોઈ આવ્યું કે કોણ આવ્યું છે, મીનિંગ વોટ, તમે માળા ફેરવતા પણ કોનો ફોન છે કે કોણ આવ્યું છે, તે મીન્સ વોટ, મન તો બહાર જ છે, ભગવાનમાં મન નથી. એટલે બંનેમાં ક્લેશ છે. ક્લેશ ઇન ધ સેન્સ કે મન ચિત્ત આપણું એકાગ્ર નથી થતું. પણ ભગવાન કહે છે નિર્ગુણ નિરાકાર માટે તો ઇટ ઇઝ ઇવન મોર ડિફિકલ્ટ, કારણ કે દેહવતી, જે પોતાના શરીરથી આઈડેન્ટિફાય થયો છે એને માટે. એટલે પહેલા આપણે શું કરવું જોઈએ? આપણી ઇન્દ્રિયોને સંભાળવી જોઈએ. અભિમાન દેહની અંદર ઓછું કરવું જોઈએ, આસ્તે આસ્તે, કે આ તો 5 તત્વનું બનેલું છે, એ હું નથી. આ ભગવાને મારે જે મા બાપ આપ્યા એ પ્રમાણે હાઈટ છે, દેખાવ છે, એ બધું પણ કોનો ટક્યો છે, રાઈટ? જોવાનીમાં સરસ લાગે છે, ગળપણની અંદર પાછા એ છે ને થોડાક કરચલી થાય, કોનું નથી થવાનું. એટલે એનું અભિમાન છોડી અને રિયાલિસ્ટિક માણસ થાય ત્યારે જ એ અંદર થઈ શકે. પછી ભગવાન હવે કે છે કે જે ઇવન આ પ્રયત્ન કરતો હોય એને ભગવાન આપણે શું કરવું જોઈએ સો દેટ આપણે કંટ્રોલમાં રહી શકીએ. એને ભગવાન શું કરે છે આ બંને સાથે યાચના. ये तु सर्वाणि कर्माणि, ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः, मयि सन्न्यस्य मत्पराः, अनन्येनैव योगेन, अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते, मां ध्यायन्त उपासते, ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः, अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते, तेषामहं समुद्धर्ता, तेषामहं समुद्धर्ता, मृत्युसंसारसागरात्, मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ, भवामि न चिरात् पार्थ, मय्यावेशितचेतसां, मय्यावेशितचेतसां, तेषामहं समुद्धर्ता, मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ, मय्यावेशितचेतसाम्. સાહેબ આગલા શ્લોકમાં ક્લેશનું કહ્યું. સી, તમે કોઈ પણ ફ્રૂટ હોય, રાઈટ, ચીકુ હોય, કેરી હોય, સફરજન હોય, જ્યારે હજુ કાચું હોય અને તમે ડાળ ઉપરથી લો તો તરત આવે નહીં, પકડીને ખેંચવું પડે. પણ જ્યારે રાઈપ થઈ જાય કેરી, કે જ્યારે સફરજન રાઈપ થઈ ગયું હોય તો આમ ટચ કરો તો એની મેળે છૂટું પડી જાય. દેહવતી, જેને દેહનું અભિમાન છે, ભગવાન કે છે એનું ધ્યાન નહીં લાગે. પણ જેને દેહનું અભિમાન નથી, એ પેલી રાઈપ કેરી કે ફ્રૂટની જેમ ડિટેચ થઈ જાય
એ સંસારથી ડિટેચ થઈ ને ઇમિડિયેટલી એનું મન અંતરાત્મામાં લાગે. પણ હવે ભગવાન કહે છે ये तु सर्वाणि कर्माणि, ये तु એટલે હવે પાછા સગુણ ભક્તિ માટે કહે છે ये तु सर्वाणि कर्माणि, એટલે તું જે કંઈ પણ કરે સર્વાણી કર્માણી. ઓર્ડિનરી વસ્તુ, તમે કોઈને મદદ કરતા હો કે તમારે માટે કામ કરતા હો, નોકરી પર જાઓ, સાયકલ ચલાવતા હો, કંઈ પણ કરતા હો, સર્વાણી કર્માણી, ઓલ એક્શન્સ મયી સંન્યસ્ય મત્પરાહ. મયી સંન્યસ્ય એટલે તું મારામાં છોડી દે. હવે થિંક ઓફ ઇટ, ઇફ યુ આર વર્કિંગ ફોર માઇક્રોસોફ્ટ, રાઈટ? હવે તમે માઇક્રોસોફ્ટ માટે કામ કરતા હો તો એ રેપ્રેઝેન્ટેટિવ જુદી જુદી કંપનીમાં જાય અને કે યુ નો યુઝ અવર સિસ્ટમ ઓર ધીસ ઓર ધેટ, અને આટલા પૈસા થશે ને આમ તેમ. હવે એની અંદર એ કંઈ પણ કામ કરે, હી રિનાઉન્સીસ ઓલ હિઝ એક્શન્સ ટુ હુ, રાઈટ? જ્યારે એ કે અમે આમ કરશું, નોટ કે એ ને એની વાઇફ અને છોકરાઓ, અમે આમ કરશું મીનિંગ વોટ, માઇક્રોસોફ્ટ વિલ ડુ ધીસ, રાઈટ? અમારી સર્વિસ પણ છે, વી વિલ ફોલો અપ. પેલા કે આટલામાં થશે, આટલા લાખનો ઓર્ડર છે, તો એમાંથી એને એક પૈસો હોય, એ પણ જાય ક્યાં? માઇક્રોસોફ્ટ. મીનિંગ વોટ એવર હી ડઝ ઇઝ ઓન બિહાફ ઓફ માઇક્રોસોફ્ટ. એનું જે ફળ પણ મળે એ પણ એની કંપનીને, એ જે કંઈ કરે એ પણ ઓન બિહાફ ઓફ ધ કંપની. એવી રીતે જ્યારે આપણે સમજીએ કે આ શરીર, મન અને બુદ્ધિ વિરાટ સ્વરૂપમાં ભગવાન જો કે આ બધું મારામાં જ છે, ભગવાનમાં જ છે, અને હું સમજી જાઉં કે આ 5 તત્વોનું બનેલું શરીર, 5 તત્વો આવ્યા કે નથી, એ ભગવાનમાંથી જ આવ્યા છે. એટલે મારા હાથ, પગ, મારી બુદ્ધિ, મન બધું કોનું છે? ભગવાનનું છે. એટલે હું જે કંઈ પણ કરું એ ભગવાન માટે જ કરું છું. એનું ફળ પણ હોય એ પણ ભગવાનને જ અર્પણ કરું, અને હું કામ કરું એ માટે ભગવાન જે મને આપે એ હું ફળ તરીકે આઈ એક્સેપ્ટ ઇટ એઝ અ પ્રસાદ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય મત્પરાહ. એટલે કે છે મત્પરા, પણ જેનું ધ્યેય, સિક્રેટ ઓફ સક્સેસ ભગવાન કહે છે, તમારો જે ગોલ હોય એ હંમેશા ધ્યાનમાં રાખો. સી બિઝનેસમેનને તમે કહો વર્કિંગ અવર્સમાં કે ચલો આમ કરીએ, સ્પેશિયલી નવો ધંધો શરૂ કર્યો હોય ને હજુ બહુ નફો નહીં થતો હોય, એનું ધ્યાન ક્યાં હોય? એને તમે કહો ચલ અત્યારે આપણે જમવા જઈએ, ના ભાઈ મને ટાઈમ નથી, મારે અહીંયા બેસવું છે અત્યારે, રાઈટ? કારણ કે એનું ધ્યેય શું છે? મારે પૈસા કમાવા છે. બીજી બધી વસ્તુ સેકન્ડરી, એકાગ્ર ચિત્તથી એ કરે. એવી જ રીતે જ્યારે માણસ સમજે કે મારો ગોલ કે શું છે, મારે હવે ભગવાન કોણ છે એ જાણવું છે ને ભગવાન જોડે એક થવું છે. એટલે જે વસ્તુ મને ભગવાનથી દૂર લઈ જાય એની જોડે મારે નિસ્બત નથી. એને કહેવાય ये तु સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. જે પણ કંઈ કરીએ એ બધું, નહીં તો શું થાય કે મેં આ કર્યું, આ ફળ મારું છે, તને ખબર છે આ કોને કર્યું? આ તો મેં કર્યું, મને મળશે. એને બદલે ભગવાન, જસ્ટ થિંક ઓફ ઇટ, બેંકની અંદર જે પેલો ટેલર હોય, રાઈટ? તમે કેશ આપો $5,000 તો પણ એ લઈ લે. તમે કેશ લેવા જાઓ તો એ પણ આપે, પણ બેંકમાં પૈસા આવે એ પણ એના નથી. સંન્યસ્ય આપે એ પણ એના નથી. એ તો હી જસ્ટ ડઝ ધ વર્ક. એવી જ રીતે રેપ્રેઝેન્ટેટિવ ઓફ કૃષ્ણ, વી વર્ક વિથ અ ગોલ કે મારે તો કૃષ્ણ જોડે એક થવું છે. કૃષ્ણ કોણ છે એ જાણવું છે. એને કહેવાય અનન્યનેવ યોગેન મામ ધ્યાયન્તુ ઉપાસતે. જે મારી ઉપાસના રીતે અનન્ય, નોટ અન્ય. આપણી ભક્તિ અત્યારે કેવી છે? હે કૃષ્ણ મને તું આ આપ, તે આપ. એટલે ભક્તિ ભગવાનમાં નથી. ભગવાનને તો આપણે યુઝ કરીએ છીએ. સ્વામીજી ઓલવેઝ સે વી ડોન્ટ પ્રે, વી પ્રે અપોન ભગવાન, નોટ PREY. આપણે તો ભગવાનનો શિકાર કરીએ છીએ કે ભગવાન તું મને આ આપ, ભગવાન મને એ. પણ આ શું કહે છે કે ભગવાનને જ તમે ગોલ તરીકે, ધ્યેય તમારું ભગવાન જ છે. અનન્ય યોગ, બીજા કઈ જ વસ્તુ નહીં. મને ભગવાન તું જ જોઈએ છે. તું જે આપી શકે નથી જોઈતું, મારે તો તું ને તું જોઈએ છે. અનન્ય યોગે ન મામ ધ્યાયંત ઉપાસતે. જે મારું ધ્યાન કરે છે, મારી ઉપાસના કરે છે, મન મારામાં પરોવે છે. ભગવાન કે છે એનું હું શું કરું છું એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. We don't have much time, but see,
આપણી ભક્તિ નિષ્ફળ નથી જતી. ઇવન થોડો પણ પ્રયત્ન કરીએ તો ભગવાન કહે છે તું પ્રયત્ન કર, હું છું તારો ઉદ્ધાર કરવા માટે. રિમેમ્બર, આ ભગવાનનું વચન છે ગીતામાં કે હું તારો ઉદ્ધાર કરીશ. એ આપણે શ્લોક નંબર 7 માં આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.